આજે છે તારીખ 6/1/2025 અને આ વર્ષનું મારું આ પહેલું એક્સિડન્ટ છે. હું આવું બોલીને એટલે મારી મમ્મી તરત બોલ્યા, બેન પહેલું ને એવું બોલમાં એ કે. એટલે મેં કીધું મમ્મી પહેલું એટલા માટે બોલી કે 2024માં મારી સાથે 2 વાર એક્સિડન્ટ થયા હતા. ભલે હું બીજાની ગાડીમાં બેઠી હતી અથવા અમારી ગાડીમાં બેઠી હોય કે ગમે એ હોય, પણ ત્યારે મારા આવા 2 ભયાનક જેમાં માણસને વધારે વાગી શકે એવું છે એવા 2 એક્સિડન્ટ થયા હતા. અને આજે મારું આ 2025નું પહેલું એક્સિડન્ટ એવું હું બોલી. પણ એ જે 2 એક્સિડન્ટ થયા હતા ને ત્યારે હું જરાય દુઃખી નહોતી થઈ, જરાય મને ગુસ્સો નહોતો આવ્યો. પણ આ એક્સિડન્ટ થયું ને એમાં હું બહુ દુઃખી થઈ ગઈ છું અને બહુ મને ગુસ્સો અતિશય આવે છે. પણ હું કાંઈ કરી નથી શકતી. હવે એનું કારણ એ કહું છું અને આજે આ વિડીયો મૂકવાનું કારણ એ છે કે ગયા વખતે આટલું મોટું એક્સિડન્ટ થયું હતું ને તોય મેં કોઈને ફોન કે કોઈ થ્રુ મેં વાત જ કોઈને નહોતી કરી કે મારું આવડું મોટું એક્સિડન્ટ થયું. પણ આજે આ વિડીયો મૂકવા પાછળનો મારો એક હેતુ છે કે વાલીઓ જાગો. બધાય છે ને મને મારી બેન છે ને મને વેવલી કે તું વેવલી છો, કારણ કે હું સતત મારા છોકરાને ટોયકા કરું, આમ બેસમાં, આમ રેમમાં, આમ જામાં, આમ હાલતો નહીં, અહીંયા ઊભો રહેતો નહીં. હું એને સતત ટોકતી હોઉં છું ને મને એમ કે તું વેવલી છો. અને હું એને એમ કહું છું કે હા હું વેવલી ભલે રહી, પણ મારો એક ડર હોય છે. અને આજે થયું એવું કે હું અને મારા પપ્પા બે સાંજે 6 વાગે શેરીમાંથી અમે રોડ ઉપર વોકિંગ કરવા જતા હતા. મમ્મીને હમણાં થોડુંક ઓપરેશન હતું આંખનું, એટલે મને એમ થયું કે ભાઈ પપ્પા છે એને હાલે નહીં તો એને પગમાં થોડુંક દુખાવો રહે છે. એટલે હું હાલવાની એકદમ ચોર છું એ બધાને ખબર છે અને મારે નીંદર એવી કરવા જોઈએ, પણ હું મારી નીંદર બગાડી અને મારી હાલવાના ચોરની જે ટેવ છે એને ભૂલી અને પપ્પા હારે હાલવા જાઉં છું. કારણ કે હું સૌથી વધારે દુનિયામાં જો મને કોઈ વધારે વાલું હોય ને તો મારા પપ્પા જ છે પહેલેથી. એટલે મેં કીધું વાંધો નહીં, હું પપ્પાને રોજ હાલવા લઈ જઈશ. એટલે હું સાહેબ સ્કૂટી લઈને એને ઘર સુધી જાઉં, ત્યાંથી પછી અમે હાલવા જઈએ. બન્યું એવું કે હજી તો હું રોડમાં આ સાઈડ જોઈ અને આ સાઈડ જોવા માટે આમ જરાક ઝૂકીને જોવા રહી એટલી વારમાં પાછળથી એક 13-14 વર્ષ જેવડા છોકરાએ માર સ્કૂટી લઈને આવતો હતો અને મને પાછળથી એણે સ્કૂટી છે એ ભટકાડી. જેવી ભટકાડી એવી મેં મારા પપ્પાનો હાથ પકડેલો હતો એટલે હું પડી. અને મને એમ છે કે હું થોડીક ઉછળીને પડી છું, કારણ કે મારા માથામાં હાથમાં બધે વાગ્યું. હું થોડીક આગી પડી હતી. પપ્પા છે એ રોડના કાંઠે જ પડી ગયા, કારણ કે અમે રોડના કાંઠે જ ઊભા હતા હજી. એટલે થોડુંક પપ્પાને પગમાં હાથમાં જરા તરા વાગ્યું છે અને મને માથામાં થોડોક મૂંઢ ઘાવ વાગ્યો. એટલે હું તરત ઊભી થઈ ગઈ અને બધા ટોળું વળી ગયા. ટોળું વળ્યા એમાં બધા લગભગ જાણીતા જ હતા. પણ એક આજે ટ્રેજેડીની સાથે કોમેડી એ બન્યું કે બધાએ છે ને મને મારી મોટી બેન સમજતા, કારણ કે મારી મોટી બેન છે ને સેમ મારા જેવી છે. એટલે ફોન જાણીતા લોકો બધાએ મારા જીજાજીને ફોન કરવા માંડ્યા. એ જ સ્કૂલેથી પહોંચ્યા નહોતા, રસ્તામાં જ હતા. એટલે બધાએ ફોન કરવા માંડ્યા મારા જીજાજીને કે બેનને પડી ગયા છે ને, બેનને વાગ્યું છે ને, બેન પડી ગયા છે ને. અને કોઈ કે મારા ભાઈને ફોન કરી દીધો. મારા હસબન્ડને કોઈએ ફોન ન કર્યો, કારણ કે એને કોઈ ઓળખતા જ નહોતા. એટલે ભાઈ છે એ તાત્કાલિક પહોંચી ગયો અને હું મારા હસબન્ડને ફોન કરતી હતી. પણ એટલી વારમાં મને થોડાક ચક્કર આવી ગયા, આંખમાં અંધારા આવી ગયા, એટલે હું થોડીક વાર માટે સૂન થઈ ગઈ હતી. ભાઈ આવી ગયો હતો એટલે મને આમ ટેન્શન નહોતું કે મારું શું થાય, પપ્પાનું શું થાય ને એ હું વિચારતી હતી. હવે આજે આ વિડીયો મૂકવા પાછળનું કારણ એ છે કે હું વિડીયો મૂકું ને બધે મારી ખબર પૂછે ને મારી ખબર પૂછવા આવે ને એવું નથી, પણ વાલીઓને આજે મારા રિક્વેસ્ટ છે. અને હું તો કહું કે એક ઠપકો છે કે પોતાના નાના છોકરાઓને તમે સ્કૂટી, સાયકલું, હજી કાલે જ એક બનાવ એવો બન્યો તો એક નાનકડો છોકરો છે ને આમ કોણ જાણે કઈ ધૂનમાં આવેલો જતો હતો ને રોંગ સાઈડમાં અમારે સામે જ આવતો હતો. હું બોલી ખરા, મેં કહ્યું ઓલી સાઈડ હકાવાય તો મને કે લે કે આઘો તો વયો ગયો. એટલે હું ખુદ મારા છોકરો છે ને મારું માનતો નહોતું હોતો ને તો હું બાંધું છું એની યાર ઘણી વાર. પણ એને હું એમ કહું ઓલી શેરીમાં ન હકાવતો ને આ શેરીમાં ન હકાવતો અને એમ કે મમ્મી હું સ્કૂટીને ખાલી ઘોડી આમ કરું ને આમ કરું તોય હું ના પડું નહીં હજી તું નાનો છો. કારણ કે મેં જોયેલું છે નાની નાની ઉંમરના છોકરાઓને સ્કૂટી બાઇક આપી દે છે અને પછી જે લોકો સ્ટાઇલ મારતા હોય છે, હું એમ કહું ભલે સ્ટાઇલ એ મારે ને ભલે જે થવું હોય થાય, પણ કોકની જિંદગી તો બગાડતા અટકે.
કારણ કે આજ કદાચ મને કંઈક થયું હોત તો મારી પાછળ 2 જણા તો હેરાન થાત જ ને. અને સૌથી વધારે ગુસ્સો ને દુઃખ મને એ આવ્યું કે મારા પપ્પાને મારા લીધે આજે થોડુંક એને નુકસાન પહોંચતું રહી ગયું, કારણ કે હું એને જવાબદારીથી લઈ જતી હતી. અને જે વાલીઓ હજી મારી સ્કૂલના ઘણા છોકરા છે એ બાઇક લઈને સ્કૂટી લઈને 2 વ્હીલું લઈને રખડતા હોય છે અને સ્કૂલે જતા હોય છે, ટ્યુશનમાંય જતા હોય છે. અને હું જોઉં છું કે વાલીઓ ટ્યુશનમાં સ્કૂલે છોકરાઓને બાઇકો આપી દે છે. મહેરબાની કરીને તમારા છોકરાઓને ઘરે રાખતા જાઓ ને, કાં મૂકી આવો ટાઈમ કાઢીને, કારણ કે એ તો મરશે એટલે તમારું તો જિંદગી બગડશે, પણ એ જેને મારતા જાહે ને એની જિંદગી બગડી જાહે. એટલે રિક્વેસ્ટ છે, હજી ચેતી જાજો, જે લોકો પોતાના નાના છોકરાઓને બાઇક આપે છે એ આપતા અટકો. રોજ તમે છાપામાં અને સમાચારમાં જોતા હો છો કે અહીંયા એક્સિડન્ટ થયું, વાં એક્સિડન્ટ થયું. મોટી ઉંમરના વ્યક્તિથી એક્સિડન્ટ થાય છે તો આપણે હજી સમજીએ છીએ કે એને લાયસન્સ હોય છે અને એની ભૂલના કારણે પણ થાય છે. ઘણીવાર તમે જોવો છો, પણ ઘણીવાર કોઈ પણ ભૂલ વગર પણ ઘણા હેરાન થઈ જાય છે. એટલે મહેરબાની કરીને તમારા છોકરાઓને બાઇક ને સ્કૂટી આપોમાં હું ફરીને રિક્વેસ્ટ કરું છું. આજે જો હું ભાનમાં હોત ને તો પકડીની છોકરાને 2 લાફા મારી દેત. અને હજી મારો ભાઈ છે ને એ કાંઈ છોકરાને પપ્પાને મૂકી ન દેવાનું, ભલે આપણે પૈસા ન લઈએ, કેસ ન લઈએ, પણ એને એટલી ભાન તો કરાવી જ દેવાનું થાય છે કે બીજી વાર પોતાના છોકરાને છે ને આવી રીતે બાઇક લઈને રખડતો કરી મૂકે નહીં.